રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતના વહુ જાહેર રસ્તા ઉપર શાકભાજી વેચતા નજરે પડ્યા। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીમાં દરેક ઉમેદવાર કે એમના પરિવારજનો ચૂંટણી પ્રચારમાં કંઈક ને કંઈક નવું કરતા રહે છે। રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતના વહુ જાહેર રસ્તા ઉપર શાકભાજી વેચતા નજરે પડ્યા અને એમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે લોકો અચંબામાં મુકાઈ ગયા। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો કે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના વહુ અને એમના દીકરા વૈભવ ગેહલોતના પત્ની હિમાંશી રસ્તા ઉપર શાકભાજી વેચતા નજરે પડ્યા હતા। એમની પાસેથી લોકો શાકભાજી ખરીદતા હતા। લોકોને આશ્ચર્ય થયું કે હિમાંશી રસ્તા પર બેસીને શાકભાજી કેમ વેચી રહ્યા છે। તો પછી ખબર પડી કે વૈભવ ગેહલોત લોકસભા 2024ની ચૂંટણીમાં જાલોર સિરોહી બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર છે। એમણે આ વખતે કોંગ્રેસે ટિકિટ આપી છે અને એમનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે। તો વૈભવના ચૂંટણી પ્રચાર માટે એમના પત્ની હિમાંશી ગેહલોત સાથે પ્રચાર કરી રહ્યા છે અને વૈભવના દીકરી છે એ પણ પ્રચારમાં જોડાયા છે। કોઈ પણ ઉમેદવાર હોય તો સ્વાભાવિક રીતના પરિવારના લોકો પ્રચારની અંદર જોડાતા જ હોય છે અને જાતના ઘટકડાઓ પણ કરતા રહે છે। તો હિમાંશી ગેહલોતે જાલોરના એક રસ્તા ઉપર શાકભાજી વેચવાનું શરૂ કર્યું અને સાથે સાથે જે લોકો શાકભાજી ખરીદવા આવે એમને એમ પણ કહેતા જાય કે એમના પતિ વૈભવ ગેહલોતને મત આપજો। તો બીજી તરફ વૈભવ ગેહલોતના દીકરી છે કાશ્વની, એ પણ ઘરે ઘરે ફરીને પ્રચાર કરી રહ્યા છે અને પિતાને જીતાડવા માટેની અપીલ કરી રહ્યા છે। હવે આ જે હિમાંશી ગેહલોત છે, જે વૈભવ ગેહલોતના પત્ની, એ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભણેલા છે અને રાજસ્થાનની અત્યારે કેન્સરના દર્દીઓ માટે NGO ચલાવે છે અને સારું એવું કામ કરે છે એવું લોકોનું કહેવું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।